સુરત ભાટે વિસ્તારમાં કુરિયર કંપનીના ગોડાઉનમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવવામાં આવી હોવાની ઘટના બાદ પોલીસે 5 થી 6 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાં હાલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ધંધાની અંગત અદાવતમાં આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું। સુરતના ભાટેના વિસ્તારમાં દાદાગીરીની એક ઘટના સામે આવી હતી। ધંધામાં હરીફાઈના ઝઘડાના પગલે કુરિયર કંપનીના ગોડાઉનમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી હતી, જેના કારણે ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે 5 થી 6 જેટલા શખ્સો સાથે મળીને ગોડાઉનમાં પેટ્રોલ છાંટી રહ્યા હતા અને તુરત જ આગ લગાવી। દુર્ભાગ્યવશ આગ લગાવનાર વ્યક્તિ પોતે પણ આ આગમાં દાઝી ગયો હતો। આ ભીષણ આગ પલભરમાં આજુબાજુના મકાનો સુધી પણ પ્રસરી ગઈ હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ કુરિયર ગોડાઉનમાં લાખોનો માલ સામાન બળીને ખાક થયા હોવાનું જાણવા મળ્યું હતું। હાલ ઉધના પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી। ઉધના પોલીસ સ્ટેશનના હદમાં આવેલ ભાટેના જે વિસ્તાર છે ત્યાં આગળ આરબી એન્ટરપ્રાઇઝ નામની જે કુરિયર એજન્સી છે એના માલિક આમોલ ભગવાન પગારે આ કમ્પ્લેન આપેલી છે અને 21/7/2025ના રાતના 2:30 થી 3:30ના સમયગાળા દરમિયાન આ આગજનીની ઘટના બની હતી, જેમાં અમે BNS 326G 189(2) અને 3(5) મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે। જે આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સી છે એના માલિકે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે કેટલાક લોકોએ આગ હાથે કરીને લગાડેલી છે। એમાં ચેક કર્યા બાદ ધ્યાનમાં આવ્યું કે એમાં 2 જે આરોપી છે, વિશાલ ચૌધરી, રવિ સરોજ, કે જેને હાલ અત્યારે અરેસ્ટ કરવામાં આવ્યા છે, એની સાથે અન્ય 4 થી 5 જેટલા ઈસમોએ આ આગ લગાડવાની જે ઘટના છે એને અંજામ આપેલો હતો। અને આગ લગાડવાનું કારણ એ હતું કે આ જે બનાવના ફરિયાદી છે આમોલ, એ પહેલાં ખટોદરાની હદમાં જે છે ત્યાં આગળ એક કૃષ્ણા યાદવ નામના ઈસમની સાથે કુરિયર કંપનીમાં એની અંડરમાં કામ કરતા હતા, એમ લોજિસ્ટિકની અંદર। અને એમ લોજિસ્ટિકમાં એમને પગાર બાબતે માથાકૂટ થતાં એમણે એમ લોજિસ્ટિક છોડી દીધી અને પોતાની કુરિયર કંપની, મેં કીધું એ પ્રમાણે આરબી એન્ટરપ્રાઇઝ શરૂ કરી। એમાં જે ધંધાની અદાવત છે એના કારણે થઈ અને આ આગ લગાડવામાં આવી છે એવો એમણે શક જાહેર કરેલો છે। આ બાબતે અત્યારે સીસીટીવી ફૂટેજ અને અન્ય સોર્સિસથી અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અને બાકીના જે પણ આરોપીઓ છે એમને જલ્દીથી જલ્દી અરેસ્ટ કરવામાં આવશે।